અને રાજકોટ શહેર જાણે ક્રાઇમનું કેપિટલ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રંગીલા રાજકોટ તરીકે ઓળખાતા શહેરમાં 5 દિવસમાં 6 જેટલી હત્યાના બનાવો સામે આવ્યા છે। આ તકે વાત કરીએ તો આજ રોજ સમી સાંજના સમયે રાજકોટ શહેરના જામનગર રોડ પાસે આવેલા મનહરપુર ગામના ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા 30 વર્ષે વિજય સોલંકી નામના યુવકની ગળાના ભાગે છરીના કાચ મારી ક્રૂરતાથી હત્યા નિપજાવવામાં આવી હતી। ત્યારે મળતી માહિતી મુજબ શહેરના ઘંટેશ્વર 25 વારિયા હોટલમાં રહેતા વિજય ચુનીભાઈ સોલંકીની ધર્મેશ અને સુમિત્રા નામના પતિ પત્ની દ્વારા ચોરીની શંકાએ હત્યા નિપજાવવામાં આવી હતી, કારણ કે મૃતક વિજય સોલંકીના કાકાએ 6 મહિના પહેલા અત્યારે આરોપી ધર્મેશના ઘરે સોનાનો કંદોરો સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી, જેની પોલીસ ફરિયાદ પણ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી। ત્યારે આ ચોરી મૃતક વિજય જ કર્યું હોવાની શંકાએ ધર્મેશ અને તેની પત્ની દ્વારા આજે સાંજના સમયે મૃતક વિજય સોલંકીના ઘર પાસે ઝઘડો કરી 30 વર્ષીય વિજય સોલંકીને ગળાના ભાગે છરી મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ યુવકને સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા યુવકને સારવાર મળે તે પહેલા તેણે દમ તોડી દીધો હતો અને બનાવ હત્યામાં પલટાયો હતો। ત્યારે 30 વર્ષીય વિજય સોલંકી નામના વ્યક્તિની નિર્મમ હત્યાની કરી હોવાની જાણ સ્થાનિક પોલીસમાં થતા ગાંધીગ્રામ પોલીસ ક્રાઇમ ડીસીપી એસીપી સહિતના કાફલો ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। સાથે મહત્વની બાબત એ છે કે રંગીલા રાજકોટ તરીકે ઓળખાતા રાજકોટ શહેરમાં 5 દિવસમાં 6 જેટલી હત્યા, 2 ચોરી, લૂંટ અને અસંખ્ય મારામારીના બનાવો બનતા રાજકોટ પોલીસની આબરૂના પણ ધજાગરા ઉડી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રજાની રક્ષાની કસમો ખાતી રાજકોટ પોલીસ તેમજ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની તેની આબરૂ બચાવવા કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી ફાઇલો બનાવી ખૂણામાં રાખી દે છે। સર, રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો છે, શે કારણ હત્યા થઈ છે અને કોણ કોણ સામે છે? રાજકોટમાં જામનગર રોડ ઉપર 25 વારિયા ક્વાર્ટર ઘંટેશ્વર બાજુ એક હત્યાનો બનાવ બનેલ છે। એમાં મરણ જનાર વિજય ચુનીલાલ સોલંકી દેવી પૂજક છે અને જે હત્યા કરનાર છે ધર્મેશ બ્રાહ્મણ છે। હાલમાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે, તેમજ ઇન્ક્વેસ્ટ પંચનામો તેમજ જરૂરી કાર્યવાહી હાલમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે। સર, પ્રાથમિક તપાસમાં કંઈ સામે આવ્યું છે કયા કારણોસર હત્યા થઈ છે? ના, હજી હાલમાં કોઈ હજી ફરિયાદ લખાય પછી કોઈનું પ્રાથમિક કારણ શું કારણથી મારવામાં આવે, હત્યા કરવામાં તે બાબતે જાણી શકાય। આરોપી પોલીસ સંકજામાં આવ્યો છે, હાલ પોલીસના સકંજામાં છે। દિવાળીનું વેકેશન હોય, પરિવાર સાથે